તો અમદાવાદના બોપલમાં ઝડપાયેલી રેવ પાર્ટી મુદ્દે કોંગ્રેસના પ્રહાર. પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન સામે આવ્યું છે. ગાંધી અને સરદારના ગુજરાતમાં નશાનો બેફામ કારોબાર ચાલી રહ્યો છે. નશાની આગમાં યુવાનો ધકેલવાના ષડયંત્રનો આ એક ભાગ છે. રેવ પાર્ટી શ્વેત ક્રાંતિથી ઓળખાતા ગુજરાતમાં દારૂના ટેન્કર ઠલવાયા છે. ગાંધી સરદારના ગુજરાતમાં જે રીતે નશાનો બે રોકટોક કારોબાર ચાલે છે અને નવા વર્ષની શરૂઆતની સાથે આપણે વ્યસન મુક્તિના સંકલ્પને બદલે ગુજરાતમાં રેવ પાર્ટીઓ થાય. મને એમ લાગે છે કે ગુજરાતના ભવિષ્યમાં યુવાનોને નશાની આગમાં ધકેલવાનું લાંબા સમયથી સુનિયોજિત રીતે ચાલતા ખેલનો આ એક ભાગ છે. ગુજરાતમાં ઠેર ઠેર રિસોર્ટમાં અને મોટા મોટા ફાર્મ હાઉસમાં ગેરકાયદેસર કામ ચાલતા હોય અને પોલીસ ખાલી સાક્ષી બનતી હોય. મને એમ લાગે છે કે આ સૌથી મોટું કાંડ અને કૌભાંડ ચાલી રહ્યું છે.